વિદ્યાર્થી અહીંયા ખુલ્લા હવસ ભૂખ્યા હેવાનો ફરી રહ્યા છે અને બીજી બાજુ સ્કૂલોનું ટોર્ચર પણ આ વિદ્યાર્થીઓના જીવ માથે જોખમ તોડી રહ્યું છે। ભૂતકાળમાં જ 2 ઘટનાઓ આપણે જોઈ કે જ્યાં સ્કૂલોના ટોર્ચરના કારણે વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા કરી લીધી હોય, અને વધુ એક કિસ્સો હવે મહેસાણા જિલ્લાના વિજાપુરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે। ગર્લ્સ હોસ્ટેલમાં આ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી છે અને કોલેજના ટોર્ચરના કારણે આપઘાત કર્યાનો આરોપ લાગી રહ્યો છે। આવડું કોલેજ વાળા તરફથી જ છે, હોસ્ટેલ વાળા તરફથી જ છે। આજે હોસ્ટેલે સર આવ્યા, બોર્ડરને એવી રીતે કેવડાવવામાં આવ્યું કે બધા બહાર નીકળી જાજો, 9 થી 4 માં કોઈએ હોસ્ટેલ રહેવું નહીં, બધાએ બહાર જ નીકળી જવાનું, ચાલુ હોય તો તમારે બહાર જ નીકળી જવાનું, તમારે કોલેજ જવું હોય કે ન જવું હોય તમારે જોવાનું એવી રીતે। અને પછી એ છોકરી બહાર નીકળી ગઈ, લાઇટ પણ કાઢી નાખી અને રોજે માટે લાઇટ કાઢી નાખવાનું કીધું કે 9 થી 4 કોઈ દિવસ હવે લાઇટ નહીં આવે, તમારે કોલેજ જવાનું એવી રીતે। અને પછી એ છોકરી ગાર્ડનમાં વહી ગઈ અને ત્યાંથી પછી એને 11 વાગ્યા આજુબાજુ એને આ બધું કર્યું છે એમ। કામવાળા માસી સિવાય ત્યાં કોઈ નથી, નીચેથી ઇન્ફોર્મેશન કરી અને ઉપર ના આવ્યા એ અમને ખબર નથી, સર ટીચરોને ઇન્ફોર્મેશન કરી એ અમને ખબર નથી, પણ ત્યાં કોઈ અમારી સિવાય હતું નહીં। છોકરીઓ અમે હજી ડૉક્ટર બન્યા નથી તો અમે કેવી રીતે જજ કરી શકીએ, પણ અમે એ કીધું કે તમે ઉપર આવો, ઉપર આવ્યા તો કોઈ છોકરીને અડતું નથી। અમે અમારી રીતે અમારા હાર્ટબીટ જોયા અને મેં એને કીધું કે હાર્ટબીટ નથી, તો એ એમ્બ્યુલન્સને ફોન કરે છે ને, એ પણ કેર વગરની એમ્બ્યુલન્સ, જે કેમ્પસની એમ્બ્યુલન્સ છે, કોઈ એમ્બ્યુલન્સની ને 5 કિલોમીટર દૂર જાય છે કે, અને કોલેજવાળાને અમે જાણ કરી તો કોલેજવાળા કોઈ આગળ આવી ના શક્યા અને એ હોસ્પિટલમાં લઈ જાય અને નામ પૂછે છે કે ભાઈ તમે કયા યરની છોકરી છે, કયો રોલ નંબર છે, શું નામ છે। હવે અમને એની કેવી રીતે ખબર હોય કે કઈ કોલેજને અમને ખબર હોય છે, એનું યર ખબર હોય છે, એની છોકરીનું નામ તો અમને નથી ખબર। અમે કીધું તો કે સારું બધું થઈ જશે। 20 મિનિટ પછી છોકરી પહોંચી છે સિવિલ હોસ્પિટલમાં અને સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે છોકરી નથી।